હજી 82 સેકન્ડ છે. 82 સેકન્ડ સુધી અહીંયા આપણે રહેવાનું. તો હું પહોંચી ગયું પાછી મારી ફેવરેટ જગ્યાએ. બહુ મસ્ત જગ્યા. આજે રેનકોટ લાવ્યો કે આમ વરસાદ પડશે, પણ આજે વરસાદ ના પડ્યો. જે દિવસે રેનકોટ ના હોય ને એ દિવસે આમ પલાળી કાઢે ને એવું વરસાદ પડે. મસ્ત દર્શન થઈ ગયા એકદમ. હવે અહીંયાથી ઓફિસ છે અને પછી ઓફિસ પછી મારે જવાનું હોય સાઈડ ઉપર. તો હું ઓફિસમાં પહોંચવા આવ્યો. તો આપણે થોડો બહારનો માહોલ જોઈશું. ઓ માયલા, તમને બતાવું બહારનો માહોલ એટલો મસ્ત છે ને. આજે વાતાવરણ એવું મસ્ત છે ને કે વરસાદ પડવાનું હમણાં થોડાક ટાઈમમાં. નાસ્તો મંગાવવો પડશે ત્યાંથી. ક્યાંથી મંગાવવો પડશે? 13મા માળેથી. કેમ? જાઓ. શેના માટે પણ નાસ્તો? તો ફેરવેલ માટે તો આપની ટિકિટ કાપો તો. આ છે ને પડે. મારા પપ્પાનો વોટર પાર્ક નો ઓર્ડર ચાલતો હતો ને ભૂતાનમાં. તો ત્યાં આગળ કેવું ખબર, દરેક 4 રસ્તે છે ને મંત્ર તંત્ર કરીને આ લોકોએ એક આમ થાંભલો ઉભો કર્યો હોય. એમાં કેવું કે જેટલી આજુબાજુની આત્મા હોય ને એ બધી અંદર આવી. એટલે કોઈને હેરાન ના કરે. પણ તમે જેવા ભૂતાનમાં જાઓ ને તો તમે ડાયરેક્ટ થાંભલાના અંદર જ જતા રહો. તમે થાંભલાને ડાયરેક્ટ આમ ચોટી જ જાઓ. આમ તો અહીંયા મેં આ શોપિંગ કરી લીધી મોઢે માથવા માટે. તો અહીંયા મેં શોપિંગ કરી લીધી. ઓળખ્યો મને? આ ગુંડો છે મારો. તો રત્નમણીમાં તો મલાઈ ગયું. મેક્સિમ તો મેક્સિમમાં પણ મુલાકાત થઈ ગઈ. હવે ડાયરેક્ટ અહીંયાથી ઓફિસ. તો હવે હું ઓફિસે પાછો જઈ રહ્યું. એના બાપના ને મારા હારીના હોય 6:30 પહોંચાડી. નકર તો 12 ઘરે જતો રહે. હટતા ટ્રાફિક જોવો. તો અહીંયા ગ્રીન ટી ચીલ કરવા માટે આપણે ગ્રીન ટી બનાવીને પી લઈએ. અહીંયા અમે ચા બનાવી લીધી. પીને જોવો તો ભાઈ, પીવો ભાઈ. તો અમારે અહીંયા ચા લોકોને ભાવીને ફેંકી દીધી. તો ગાઈઝ હવે ટાઈમ પતી ગયો. હું નીકળી રહ્યું ઘર માટે. 7 વાગી ગયા બરોબર. તો આજે મારા ઉપવાસ હતો એટલે મેં ફરાળી બપોરા લઈ લીધા બરોબર.